નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ભાવનગરમાં વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિનો જે મામલો હતો, 3 વ્યક્તિઓ સામે કોપી કેસની ફરિયાદ નોંધાઈ છે। યુવા એકેડેમીના સંચાલક મહેશ ચુડાસમાની ધરપકડ કરાઈ છે। મહેશ ચુડાસમાના મિત્ર નિલેશ મકવાણાની પણ ધરપકડ કરાઈ છે। હરદેવ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે। પરીક્ષાર્થી હરદેવે પેપરના ફોટો નિલેશ મકવાણાને મોકલ્યા હતા। નિલેશે મહેશ ચુડાસમા સહિત 3 લોકોને ફોટા મોકલ્યા। વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિના મામલે 3 વ્યક્તિઓ સામે કોપી કેસની ફરિયાદ નોંધાઈ છે। યુવા એકેડેમીના સંચાલક મહેશ ચુડાસમાની ધરપકડ કરાઈ છે, જ્યારે તેના મિત્ર નિલેશ મકવાણાની પણ ધરપકડ થઈ છે। હરદેવ પરમાર નામના વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે। હરદેવે પેપરના ફોટો નિલેશ મકવાણાને મોકલ્યા હતા। નિલેશે મહેશ ચુડાસમા સહિત 3 લોકોને ફોટા મોકલ્યા। તો વનરક્ષકની પેપરની ગેરરીતિમાં ન્યૂઝ 18 ગુજરાતીની ઇમ્પેક્ટ જોવા મળી। ભાવનગર રેન્જ આઈજીએ આ સમગ્ર મામલાની નોંધ લીધી છે। ન્યૂઝ 18 ગુજરાતીના સમાચારની નોંધ લીધી, કડક કાર્યવાહીની ખાતરી આપી છે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલે એક્શન લેવામાં આવશે। વનરક્ષક પેપરની ગેરરીતિમાં ન્યૂઝ 18 ગુજરાતીની ઇમ્પેક્ટ જોવા મળી। ભાવનગર રેન્જ આઈજીએ આ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને ન્યૂઝ 18 ગુજરાતીના સમાચારની નોંધ લેતા તેમણે કહ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો વનરક્ષકની પેપરની ગેરરીતિમાં ન્યૂઝ 18 ગુજરાતીની ઇમ્પેક્ટ જોવા મળી। ભાવનગર રેન્જ આઈજીએ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને ટ્વિટર પર તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે। ન્યૂઝ 18 ગુજરાતીના સમાચારની તેમણે નોંધ લેતા આ ટ્વીટ કર્યું છે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે આ ટ્વીટ કર્યું।